મિત્રો, 6 વર્ષની દીકરીને બચાવવાની કોઈ જ સંભાવના નહોતી અને ચાલુ ઓપરેશને અચાનક એવું થયું કે ડૉક્ટર સહિત ત્યાં હાજર રહેલા બધા લોકો આ ઘટના ભારતના એક ખૂબ જ વરિષ્ઠ ડૉક્ટર સાથે ઘટેલી છે અને આ કોઈ કલ્પનીય વાર્તા નથી, સત્ય ઘટના છે જેનો ઉલ્લેખ ઘણી જગ્યાએ જોવા મળે છે. એક હૃદય રોગના વિશિષ્ટ ડૉક્ટર હતા. તેની સાથે એક દિવસે જે ઘટના બની તેનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે. એક દિવસ ડૉક્ટર પાસે એક દંપતી પોતાની 6 વર્ષની દીકરીને લઈને આવ્યા. તેને કોઈ તકલીફ હોવાથી તપાસ કર્યા પછી ખબર પડી કે એ 6 વર્ષની દીકરીના હૃદયમાં રક્ત સંચાર ઘણા અંશે ઓછો થઈ ચૂક્યો છે. એટલે આ ડૉક્ટરે તેના સાથી ડૉક્ટરો સાથે પણ આ વિશે ચર્ચા કરી. ત્યાર પછી ચર્ચા વિમર્શ કર્યા પછી ડૉક્ટરે તે દંપતીને કહ્યું, આ દીકરીની બચવાની સંભાવના 30% જેટલી છે અને દીકરીનું ઓપરેશન કરવું પડશે, જેમાં ઓપરેશન હાર્ટ સર્જરી કરવી પડશે અને જો આ સફળ થઈ જાય તો દીકરી જીવી શકે તેમ છે, નહીંતર તે માત્ર ગણતરીના મહિનાઓ જ જીવી શકે તેમ છે. માતા પિતા ભાવુક થઈ ગયા અને 6 વર્ષની દીકરીની બચવાની સંભાવના ઓછી હોય તેમજ ઓપરેશન કરવું પડે એમ હોય ત્યારે કોઈ પણ મા બાપ ભાવુક થાય એ સ્વાભાવિક બાબત છે. માતા પિતાએ ડૉક્ટરને કહ્યું, ડૉક્ટર સાહેબ, અમારી એક જ દીકરી છે, ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો પછી તમે ઓપરેશનની તૈયારી કરો. ઓપરેશન થવાનું હતું તે તારીખના 5 દિવસ પહેલાં જ દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવાની હતી અને ઓપરેશનના 5 દિવસ પહેલાં જ મા બાપ દીકરીને લઈને હોસ્પિટલમાં આવ્યા ને દાખલ કરાવી. 5 દિવસ સુધી દીકરી સાથે ડૉક્ટર અવારનવાર હેલ્થ ચેક કરવા આવતા અને સાથે સાથે એ ડૉક્ટર દીકરી સાથે અવનવી વાતો પણ કરતા. 5 દિવસમાં જ જાણે ડૉક્ટર અને દીકરી એકબીજાના ફ્રેન્ડ બની ગયા હોય એ રીતે વાતો કરતા. દીકરીના માતા પિતા ભગવાનમાં અતૂટ વિશ્વાસ હતો. સવાર સાંજ દીકરીને તેઓ કહેતા રહેતા કે બેટા, જરા પણ ગભરાતી નહીં, કારણ કે બાળકોના હૃદયમાં તો ભગવાન પોતે રહે છે અને એ તને કશું નહીં થવા દે. થોડા દિવસો પછી સર્જરી હતી. એ સર્જરીના દિવસે પણ માતા પિતાએ તેને આ જ વસ્તુ જણાવી અને ડૉક્ટરે પણ કહ્યું કે બેટા, ચિંતા નહીં કરીશ, ઓપરેશન પછી તને બિલકુલ ઠીક થઈ જશો. દીકરીએ કહ્યું, ડૉક્ટર અંકલ, હું ડરી બિલકુલ નથી રહી, કારણ કે પહેલાં મને થોડો ડર લાગતો હતો, પરંતુ જ્યારથી મને મમ્મી પપ્પાએ કહ્યું છે કે બાળકોના હૃદયમાં ભગવાન રહે છે, ત્યારથી મને વિશ્વાસ છે કે ભગવાન મને કશું નહીં થવા દે. ત્યાર પછી તેને ડૉક્ટરને કહ્યું, મારે તમને એક વસ્તુ કહેવી છે કે જ્યારે તમે મારું હૃદય બહાર કાઢો ત્યારે એમાં રહેલા ભગવાન કેવા દેખાય છે એ મને જણાવજો. ડૉક્ટર સાહેબ દીકરીની આ વાત પર હસવા લાગ્યા. થોડા સમય પછી ઓપરેશન શરૂ થઈ ગયું. ઓપરેશન દરમિયાન ડૉક્ટરની ટીમે દીકરીની બધી તપાસ કરી અને માલુમ થયું કે આમાં કશું થઈ શકે એમ નથી. દીકરીને બચાવી શકાય તેમ નથી. દીકરીના હૃદયમાં લોહીનો પ્રવાહ બિલકુલ ઓછો થઈ ચૂક્યો છે. નિરાશ થઈને એ ડૉક્ટરે પોતાના બીજા ડૉક્ટરની સામે જોઈને નિરાશ થઈને સ્ટિચર કરવાનો આદેશ આપ્યો. એવામાં જ ડૉક્ટરને યાદ આવ્યું કે દીકરીએ તેને છેલ્લી વખત કહ્યું હતું કે મારા હૃદયમાં ભગવાન રહે છે અને તરત જ ડૉક્ટરે લોહીવાળા હાથ એકબીજા સાથે જોડીને પ્રાર્થના કરી અને ભગવાનને કહ્યું, હે ભગવાન, મારો બધો જ અનુભવ તો આ દીકરીને બચાવવામાં અસમર્થ છે, પરંતુ જો તમે આ દીકરીના હૃદયમાં બિરાજમાન હોય
તો મહેરબાની કરીને કંઈક કરો. વર્ષોથી હૃદય રોગના નિષ્ણાત થઈ ચૂકેલા એ ડૉક્ટરના આંખમાંથી પ્રાર્થના કરતી વખતે આંસુ સરી પડ્યા. કદાચ આટલા વર્ષોમાં એ ડૉક્ટરના આંખમાંથી પહેલી વખત આંસુ પડ્યા હતા. તે પોતાની પ્રાર્થના કરી રહ્યા હતા. એવામાં તેની બાજુમાં રહેલા સાથી ડૉક્ટરે તેને બોલાવ્યા અને એ ડૉક્ટરને ચમત્કારમાં જરા પણ વિશ્વાસ નહોતો. પરંતુ ત્યાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા એ જોઈને કે એ દીકરીના હૃદયમાં ફરી પાછો રક્ત સંચાર થવા લાગ્યો. એ ડૉક્ટરની આખી ઉંમરમાં એની સાથે પહેલી વખત આવું થયું હતું. ઓપરેશન તો સફળ થઈ ગયું, પરંતુ સાથે સાથે ડૉક્ટરનું જીવન પણ પહેલાંથી બિલકુલ બદલાઈ ગયું. ઓપરેશન સફળ થયા પછી દીકરી જ્યારે હોશમાં આવી ત્યારે ડૉક્ટરે તેને કહ્યું, બેટા, હૃદયમાં ભગવાન જોયા તો નહીં, પરંતુ અનુભવ એવો થઈ ગયો કે એ જિંદગીની દરેક પળમાં ભગવાન આપણી સાથે જ હોય છે એવું અનુભવ્યું. આ ઘટના પછી ડૉક્ટરના ઓપરેશન થિયેટરમાં એક બદલાવ આવી ગયો. તે નિયમિત રીતે પોતાનું ઓપરેશન શરૂ કરતા, પરંતુ ઓપરેશન શરૂ કરતા પહેલાં દરેક લોકો પ્રાર્થના કર્યા પછી જ ઓપરેશન શરૂ કરતા. આખરે ભગવાનની લીલા અપરંપાર છે. જો આ સત્ય ઘટનાના સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો.